નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આજના જીરુના તાજા ભાવ અને હવે જીરુના ભાવમાં સુધારો થયો છે ત્યારે આગામી દિવસોમાં જીરુના ભાવ કેવા રહેશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। આજના જીરુના ભાવની વાત કરીએ તો ધ્રોલ 4000 થી 4560, વિરમગામ 3755 થી 4485, સમી 4300 થી 4700, રાજકોટ 4400 થી 4749, પાટડી 4325 થી 4825, ધાંગધ્રા 4361 થી 4660, પોરબંદર 4200 થી 4550, રાપર 4250 થી 4591, મોરબી 4140 થી 4710, જેતપુર 3800 થી 4550, કડી 4300 થી 4701, કાલાવાડ 4295 થી 4600, જસદણ 4150 થી 4800, માંડલ 4401 થી 4861, જુનાગઢ 3800 થી 4550, સાવરકુંડલા 3700 થી 4520, હારીજ 4290 થી 4835, ભાવનગર 4456 થી 4456, અંજાર 4500 થી 4710, જામખંભાળિયા 4200 થી 4850, વાંકાનેર 4490 થી 4840, હળવદ 4200 થી 4850, બોટાદ 4490 થી 4840, બાબરા 4070 થી 4680, જામનગર 3100 થી 4850, ઊંઝા 4100 થી 5450। ત્યારબાદ ખેડૂત મિત્રો હવે જીરુના ભાવ કેવા રહેશે તેને લઈને વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી જીરા બજારમાં મંદી તરફી સ્થિરતા સાથે વેપાર થઈ રહ્યો હતો અને આવક તેમજ લેવાલી બંનેનો અભાવ હતો। જો કે આ સપ્તાહ દરમિયાન જીરામાં નવી માંગ ખુલતા હાજર અને વાયદા બજારમાં ભાવ સુધર્યા છે। આ સપ્તાહ દરમિયાન જીરાના ભાવમાં મળે ₹70 સુધીનો વધારો નોંધાયો છે। હાલની સ્થિતિએ ખેડૂતોને ₹4700 થી ₹5100 ની સપાટીની વચ્ચે જીરાના ભાવ મળી રહ્યા હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું। ત્યારબાદ હાલની સ્થિતિએ ઊંઝામાં દૈનિક ધોરણે 10,000 બોરી જીરાની આવક પણ થઈ રહી છે। નિકાસની સાથે સ્થાનિક માંગમાં ઉછાળો આવ્યો હોવાથી લેવાલી વધી છે। બાંગ્લાદેશની સ્થિતિ ધીરે ધીરે સુધરી રહી હોવાથી ત્યાંના વેપાર પણ વધી રહ્યા છે, જ્યારે બીજી તરફ તહેવારોની સિઝનના કારણે સ્થાનિક સ્તરે પણ માંગ થોડી વધી છે। બજારનો આધાર હવે આવકોના પ્રેશર ઉપર છે। જીરાના ભાવ વધવાની સાથે આવકો પણ વધશે। જીરાની આવક બજાર ઉપર ટૂંકા ગાળા માટે અસર કરશે, જ્યારે લાંબા ગાળા માટે નવી સિઝનનું વાવેતર કેવું થાય છે એ પરિબળની અસર બજાર ઉપર જોવા મળશે। પાછોતરો વરસાદ કેવો થાય છે અને વાવેતર કયા સમયે અને કેટલું થાય છે એ પરિબળ પણ વધતા ઓછા પ્રમાણમાં અસર થશે। હાલની સ્થિતિએ પણ વૈશ્વિક બજારમાં ભારતીય જીરાના ભાવ સૌથી નીચા હોવાથી નિકાસના વેપાર સારા છે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।